હાશ, આજે મારા ઘરમાં શાંતિ છે, કારણ કે મારી પત્ની અલકા સૂઈ રહી છે અને પેલો નોકર રામુ હજુ સુધી શાકભાજી લઈને આવ્યો જ નથી. એ કહું છું, સાંભળો છો? પેલો રામુ હજુ સુધી શાકભાજી લઈને આવ્યો કે નહીં? ના, એ હજુ સુધી નથી આવ્યો. બસ હમણાં આવતો જ હશે. શેઠ, હું આવી ગયો. અલ્યા, તારી ચડ્ડી ક્યાં છે? આ રહી. કાં તો તું ચડ્ડી મોટી પહેર, કાં તો પહેરન ટૂંકું, એનાથી તારી ચડ્ડી દેખાય. અરે રામુ, આ તારા હાથે શું થયું? ભેંસને મેં પાડી દીધી. શું તને ભેંસે પાડી દીધી? હા, ઓલી છે ને આપણા ગામની મોટી ભેંસ, મોટા મોટા શિંગડા વાળી, એ હોવે, મોટી મોટી આંખો વાળી, એ હોવે, કાળી કાળી, એ હોવે, જાડી જાડી, એ હોવે, તમારા જેવી. એ હોવે. અલ્યા મારા રોયા, તે મને ભેંસ કીધી? હું તમને ક્યાં કહું છું, ભેંસ તો કાળી હોય છે, તમે તો રૂપાળા છો, એકદમ અમાસની રાત જેવા. શું કીધું, શું કીધું? શેઠાણી, તમને ખોટું લાગ્યું તો મને માફ કરો. આ હિપોપોટેમસને તું ભેંસ કહે તો ખોટું જ લાગે ને. હું બજારમાંથી શાકભાજી લઈને આવતો હતો ને ત્યાં ફટાકડા મળતા હતા. ખબરદાર, જો આ ઘરમાં ફટાકડાનું નામ લીધું છે તો પહેલેથી જ આ ઘરમાં સુરસુર્યું છે જ, અને જે ખાલી સળગે જ છે, ફૂટતુંય નથી કે ઓલવાતુંય નથી, બસ ખાલી મને બીવરાવે છે. શેઠજી, તમે આ શેઠાણીને સુરસુર્યું કહો છો? આ તો ભોય કોઠી છે, ભોય કોઠી. હમણાં ભોડુંમાં દઈને ફૂટશે. તારા લીધે મારે કેટલું બધું સાંભળવું પડે છે. શું કામ સાંભળો છો? ઊંધા હાથની દઈ દો બે ચાર. ઉભો રહેજે, તારી તો. જા રસોડામાં જા અને તારું કામ કર. હા, જાઉં છું. ગઈકાલે બાજુવાળા હસમુખભાઈએ તેમની પત્ની માટે નવો સોનાનો હાર લઈ આપ્યો. તમે મને શું આપ્યું? બસ આખો દિવસ ફક્ત પૈસાના અને ખોટા ખર્ચા કરવાના જ વિચારો આવ્યા કરે છે. માત્ર પૈસાથી બધું ખરીદી શકાતું નથી. અરે તું તારા ખર્ચા ઓછા કર. બાજુવાળી વસંતીને જો 10,000 એક મહિનો આખું ઘર ચલાવે છે. તો વસંતીને જ પરણવું તું ને? હું તો ઈ જ કરવાનો હતો. એ મને ગમતી હતી ને હું એને ગમતો હતો. તો વાંધો કોને હતો? એના વરને. ખરેખર તારો ત્રાસ છે. ફક્ત પૈસાની પાછળ જ દોડ્યા કરે છે. તને તારા વરની કોઈ જ પડી નથી. એનું તો જે થવું હોય થાય. તારું નામ અલકા નહીં, પરંતુ અલકાયદા હોવું જોઈએ. બેબી અલકા, હું આવી ગઈ તૈયાર થઈને. આવી આ હિડિંબા આવી. આટલી વાર સુતી હતી તો પેલા બક્કાસુર જેવી લાગતી હતી. શું કીધું? એ તો કાઈ નહીં. મમ્મી, આમની સાથે માથાકૂટ ના કરીશ. તે આટલા વર્ષો સુધી સારા પતિ નથી બની શક્યા તો સારા જમાઈ ક્યાંથી બની શકશે? લગ્ન પહેલા તો કહેતા હતા કે તને રાણીની જેમ રાખીશ, પણ હવે તને રાણીની જેમ રાખીશ, પણ પહેલા મને રાજા તો બનવા દે. અરે હોશિયાર પુરુષો જ સારા વર બની શકે. અરે હોશિયાર પુરુષો લગ્ન જ નથી કરતા. આ તો મારા નસીબ ફૂટ્યા કે મેં તારી સાથે લગ્ન કર્યા. ચાલ બેબી, ફિલ્મ જોવાને શોપિંગ કરવા. આ તો અહીં એકલો જ બબડ્યા કરશે. હાશ, હું જ્યારે ઘરમાં એકલો હોઉં છું ત્યારે હું શાયરીઓ લખું છું. ચાલો તમને એક સંભળાવું. કે લગનમાં ચાંદલાના નામે ફાળો કરી લીધો, પણ હાથે કરીને જીવનમાં હોબાળો કરી લીધો. કહેવાય છે કે કુંવારા કૂતરાની મોતે મરે છે, પણ પરણેલા તો રોજ અહીં કૂતરાની જેમ જ જીવે છે. લે કલ્પેશ, ગજબ થઈ ગયો. શું થયું? આજે મારા ઘરે મારા સાસુ આવવાના છે. એમાં તો શું, તારે તો આજે આવે છે, મારે તો રોજ અહીં જ ગુડાયેલી હોય છે. પણ તે તારા લગ્ન પછી તાર સાસુને ઘરમાં રાખ્યા જ કેમ? મારી માં મારા બાળપણમાં ગુજરી ગઈ. અમે અમારા ઘરમાં મારા પિતા, મારા દાદા, અમે 3 પુરુષો એકલા ઘરમાં રહેતા હતા. મારી સગાઈ માટે મારા પિતા અને દાદા જ્યાં માગું કરે ત્યાં છોકરીના માતા પિતા એમ કહી ચોખ્ખી નાચ પાડી દે કે જે ઘરમાં એક પણ સ્ત્રી ન હોય અને 3 લઠ્ઠા ફરતા હોય ત્યાં અમારે અમારી દીકરી નથી આપવી. ચાલ કલ્પેશ, હાલો જાઉં છું. આવી ગયા ડાયનાસોર અને હિપોપોટેમસ આવી ગયા. એ મારી મમ્મી છે, થોડી તો શરમ રાખો. એ તારી મમ્મી છે ને, એ જ મોટો ગોટાળો છે. કહેવાય છે કે ફૂલોને પામવા માટે કાંટાઓને પ્રેમ કરવો પડે છે. મેં આ કાંટાને પ્રેમ કર્યો, પણ મને ફૂલ તો શું, પણ ફૂલની એક ડાળી પણ ન મળી, અને મળ્યું તો આ બાવળનું ઠૂંઠું. એ મારી દીકરી છે, એ જેવી તેવી નથી, બીએ થયેલી છે, બીએ. એનાથી બધા બીએ એટલે શું બીએ? મારી દીકરીએ તમને આટલો બધો પ્રેમ આપ્યો અને તમે એના વિશે આવું બોલો છો? મિડલ ક્લાસનો માણસ બેંક લોનના હપ્તા રડતા આપે ને તેમ તમારી દીકરીએ તો મને પ્રેમ આપ્યો છે, અને એમાં પણ 18% વ્યાજ લીધું છે.
મારો સસરો તો સાવ ફ્રોડ નીકળ્યો. એ સાલો બોબડો અને આ સાસુ સાલી બાડી, અને આ બંનેનું કોમ્બિનેશન એટલે આ જાડી. સરસ મજાની લાઈફ કોને કહેવાય તને ખબર છે? ના, કહો તો. જમવામાં ગુજરાતી થાળી હોય, 2 વારની કામવાળી હોય, પડોસણ સહેજ નખરાળી હોય, ઘરમાં એક સાડી હોય અને બૈરીનો ઉપરનો માળ સાવ ખાલી હોય. અરે મારી જેવી પત્નીને તમે દીવો લઈને શોધવા જશો ને તો પણ નહીં મળે. દીવો લઈને નતા ગયા ને એટલે જ ફસાઈ ગયા. મારી દીકરીને તમારી કેટલી બધી ચિંતા છે તમને ખબર છે? ફિલ્મ જોઈને પાછા આવતી વખતે જલ્દી રિક્ષા ન મળતા તે અકળાઈ જ ગઈ, અને તેની અકળામણને કારણે મારો જીવ તો તાળવે ચોંટી ગયો. ઉપર ના ગયો? હું એમ જલ્દી ઉપર જઉં તેવી નથી, તમારા જેવા કોકને પછાડી દઉં એવી છું. એ તો શરીર પરથી જ દેખાય છે. બસ બહુ થયું. હવે તમે મારા કે મારા મમ્મી વિશે કાંઈ ન બોલતા. ખરેખર હા બેની હા. ચિંતામાં ને ચિંતામાં પત્નીને બેની બોલાઈ ગયું. તમે બેની કીધું એ યોગ્ય જ છે. કેમ? બેની એટલે આપણા બેની. સાલા નફટ, તું આવું વિચારે છે? મારો કહેવાનો મતલબ એમ કે બેની એટલે મારી શેઠાણી અને તમે મારા શેઠ એટલે તમારી શેઠાણી. ચાલ અલકા, મારી માટે ચા બનાવી દે, નહીં તો શું કરશો? હું જાતે બનાવી દઈશ. બેસો, બનાવી દઉં. આજે મારો દીકરો આવવાનો છે. ખબર નહીં કોણા ઉપર ગયો છે. હાલ યુવાનીમાં ધાર્મિક સત્સંગમાં જાય છે. મને તો એ ચિંતા છે કે તે બાવો ન બની જાય. બસ હમણાં આવતો જ હશે. લ્યો ચા. રાધે 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 રાધે. અરે ત્યાં શું કર્યું? અને આ બાબા જેવા કપડાં? વસ્ત શાંતિ સર્વકમ કુશળ છે શ્રી અલકા દેવી. અલકા દેવી? શ્યામ, તું શું બોલી રહ્યો છે? ગુજરાતી. આવો શું વેશ કાઢ્યો છે? શાંત શ્રી અલકા દેવી, વ્યર્થ ક્રોધ ના કરો. ગીતાજીમાં કહ્યું છે કે ક્રોધન ભવતી સહો. સહો નહીં બેટા, સમો. એમ ક્રોધન ભવતી સમો. સ્મૃતિ 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 ઈરાની? સ્મૃતિ બી બ્રહ્મા વગેરે વગેરે. નવી હિરોઈન આવી છે. શ્યામ, ત્યાં શું નાટક માંડ્યું છે? અને મને સમાચાર મળ્યા છે કે તે તારા કોલેજમાંથી એલસી લઈ લીધું. સાચી વાત આવી છે પિતાજી, તમારા પર્ણકટકમાં સાચી વાત આવી છે. તું શું બોલી રહ્યો છે દીકરા? પર્ણકટલ નહીં, એને કર્ણપટલ કહેવાય, કર્ણપટલ. આચાર્યશ્રીએ મને કહ્યું કે તમે કોણ છો તે જાણી લો પછી બીજી વાત. શું કરવાનું? શું કર્યું? મને તો કઈ સમજાતું જ નથી. કુછ ના કહો. આ શું છે? અહીં નીચે બેસી જા બાળક. બાળક? તું તારા પિતાને બાળક કહે છે? પપ્પાજી તમે 5 કલાક શાંતિ બેસીને ચિત્ત દુષીનો અનુભવ કરો. ચિત્ત ઘૂસી? તું કઈ ભાષા બોલે છે? ચિત્ત ઘૂસી. ચિત્ત શુદ્ધિ બેટા, ચિત્ત શુદ્ધિ. તમને ખબર છે આજે કોણ આવવાનું છે? હશે કોઈ તારા જેવી માથા ભારે. અરે આજે મારી ફ્રેન્ડ આવવાની છે વિદેશથી. હાય અલકા, હાઉ આર યુ? આઈ એમ ફાઇન, એન્ડ યુ? આઈ એમ ઓલ્સો ફાઇન. ચાલ બેસ, તારી માટે કોલ્ડ ડ્રિંક્સ લઈ આવું. હરે કૃષ્ણ હરે રામા હરે કૃષ્ણ હરે રામા. મનુષ્ય, તું કેટલો કુટિલ છે. જેણે તને આ તન આપ્યું છે તેને જ તું વિસરી રહ્યો છે. વાહ જીઓ મેરે રાજા દેવાનંદ. એ હા, આનંદ જ આનંદ જ આનંદ. આ કોણ છે? પપ્પુ દત્તુ મહારાજ છે. હે, આવડી કઈ ડિગ્રી? પરમ પૂજ્ય શ્રી ધર્મ ધુરંધર શ્રી ગુરુ મહારાજ છે. સ્વામી જ્ઞાની છે. અહીં શું કામ આવ્યા છે? આશીર્વાદ અપાવે છે, આશીર્વાદ. તમારું નામ શું બાપુ? મારું નામ વજયસંગ બાપુ. નામ તો રાજા જેવું લાગે છે. આવો આવો, પધારો. મારું નામ વજયસંગ બાપુ. મારા પિતાનું નામ સેમસંગ બાપુ. તેમનું નામ સેમસંગ હતું પણ તેઓ બાવો બની ગયા, તેથી સેમસંગ ગુરુ બની ગયા. સ્વામી આપણાને આજે આશીર્દ વચન આપશે. બેટા, તારે શું તકલીફ છે? શું તકલીફ નથી એમ પૂછો મહારાજ. આ મારી પત્ની અને એની બહેનપણી રોજ નવા મોજશોખ કરે છે અને મોજશોખમાં જ પૈસા ઉડાવી રહી છે. તે કોઈ સારા ધાર્મિક કાર્યો કરવાને બદલે અધર્મ તરફ વળી રહી છે. તે પોતાની ભારતીય સંસ્કૃતિને અપનાવવાને બદલે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરી રહી છે. તમે જ કંઈક સમજાવો. જો વત્સ, વિદેશોમાં શોધાયેલી નવી ટેકનોલોજી કે દવાઓ આપણા દેશમાં આવતા વર્ષો લાગે છે, પણ વિદેશી સંસ્કૃતિ રૂપી અંગો આપણા દેશમાં તરત જ આવી જાય છે અને આપણે તેના ગુલામ બની રહ્યા છીએ. માણસને જ્યારે દૂરનું દેખાય છે ત્યારે નજીકનું નથી દેખાતું અને તેના કારણે જ તે અધર્મ તરફ વળી રહ્યો છે. હું તમને એક દ્રષ્ટાંત આપું. એક વ્યક્તિનું અવસાન થયું. તેણે ભગવાન પાસે જઈને કહ્યું, ભગવાન, ધરતી પર આટલું પાપ વધી રહ્યું છે, હિંસા વધી છે, તો તમે ધરતી પર કોઈ ફરિશ્તો કેમ નથી મોકલતા? ત્યારે ભગવાને તેને સરસ જવાબ આપ્યો કે એટલા માટે તો તને મોકલ્યો હતો. ત્યાં જઈને શું કર્યું? કાંઈ જ નહીં. તું તો પૈસાની લાલચમાં આંધળો બની ગયો.
જીવનમાં સંતોષ રાખો, જીવનમાં પૈસાને એટલું મહત્વ ના આપો કે સંબંધોને ભૂલાવી દે. હા મહારાજ, તમારી વાત તદ્દન સાચી છે. આજથી અમે પશ્ચિમી સંસ્કૃતિનો ત્યાગ કરી ભારતીય સંસ્કૃતિને અપનાવીશું. આપણી ભારતીય સંસ્કૃતિ જ સર્વશ્રેષ્ઠ છે. ધન્યવાદ મહારાજ, ધન્યવાદ.